બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. બાઇબલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી. જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી. જીવનની શાંતિ આજરો વસાવી કાર્યક્રમી તુમા માય ભારી જ આવકાર કહો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા મધુર નામની સલામ પાઠવો. મા વાલા દાદા અને બાઈ હો આજરો કાર્યક્રમમાં નો વચન હાય પ્રભુ આપોન કાં કાં દોરી જાય દોરી જાના ઈ તો પ્રભુ આ પ્રેરણા મારફતો ચાનના ઈ તો દરેક વિશ્વાસી મહાન દેવ અલગ અલગ પ્રેરણા આપીને હાચી વાટી અનુભવ તેઓ ત્યાં પ્રેરણા આપીને હાચી ગોઠ કહના માગે. હવે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું કહે કે પ્રભુ આપોન બધા જ સત્યમી દોરી જાય. આ વચન વિશ્વ આપું બાઇબલ મી પાલજી યોહાના લેખની સુવાર્તામ 16મા અધ્યાય ને 13મા વચનમી એ ગોઠ લેખના માલી. વાલા દાદા અને બાઈ હો કાર્યક્રમમાં વચન તુમી બરાબર ધ્યાન રેખે ઉના જા તા વચન મી લેખના માલો કા તો પણ જો હાચા આત્મા તો જ્યાં આવે ત્યાં તો તુમાન બધા જ હાચામ દોરી જા કેવ કા તો પોતા રેખા બોનતા ના પણ જી કાય તો ઉનાના આહાય તી જ તો બોની ને જી બોનના આહાય તી તુમાન કઈ દેખાવી. વાલા દાદા અને બાઈ હો આવ હાચા આત્મા કાય હાય તુમી જાતે એ વિષો ના જાતે. હાચા આત્મા ઈ તો પવિત્ર આત્મા જો સંબોધક બોધ કરનારા આત્મા તો જ્યાં મહા હૃદયમાં ઉતરે ત્યાં મહાન આત્મા મારફતો દોરવણી કહે ને જે ઉનાના માવે તેવો જ તો આત્મા બોને. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આય જગતમી રેખા જ્યાં આકાશમી હરગા રાજમી જાહે ત્યાં તિયા ચેલ્હાને એવું કહે કા પવિત્ર આત્મા તુમાપો આવી ત્યાં તુમે સામર્થ્ય પામા ઈ તો કા બળવાન વેહા ઈ તો આત્મામ બળવાન બનહા ને તો તુમાન આરી ગોઠ કહી ઈ તો સંબોધક તરીકે તુમા આરી મુકુન નામ આવી એવ દેવા આત્મા મહા આરી ગોઠ કહે. બાઇબલ મી પ્રેરથા કાર્ય મી પાલતે તાહા વચન એવ જાવે કા 50મા દીહો તે વખત મી બધે એક જાગા પો એકઠે વેન પ્રાર્થના કહતને તે સમય મી આકાશમી રેખા ભારી વાયા આરી આવાજ આલા ને જ્યાં બધે બઠને હતે તીકો ગાજી ઉઠ્યો ને આગી ગાઉં સૂટી સૂટી પોડતી જીભી ગાઉં તીહા દેખનામ આલી ને દરેક આપો એક એક બઠીને તી બધે પવિત્ર આત્મા રેખે ભરપૂર વીએ ને આત્મા મારફતો જેવ જે બોનના શક્તિ આપી તેવ તી અન્ય બાસામ બોનના લાગીએ. ઈ તો પવિત્ર આત્મા જ્યાં મહાપો આવે તાહા મહાન આખો મન બેદલી ટાકે ઈ તો તી જી ઉનાહે તી જ બોને. આવ હાચા આત્મા તો દેવા આપના પવિત્ર આત્મા હાય. ઈ તો જ વચન મી લેખ્યો કા પ્રભુ જ્યાં દોરી જાય તાહા બધા જ હાચામ દોરી જાય. તુમી સમજે કા. હવે બીજી બાબત આય કા તો આપોન શાંતે માર્ગમી દોરી જાય. ઈ ગોઠ પણ લુકા લેખની સુવાર્તામ પહેલા અધ્યાય 79 વચન મી એ ગોઠ લેખના માલી. આપો વચન મી પાલતે તાહા તા એવ લેખ્યો કા ઈ તો આંદારામ તેવો જ મરણા સાયામ જી બઠને હાય તિહાન તો પ્રકાશ આપે તેવો જ આપો પાગાન શાંતે માર્ગમી દોરી જાય. વાલા દાદા અને બાઈ હો હવે આંદારામ કડે બટને હાય જી પાપા અન્યાય મી હાય રોગ ને દુખા મરણ સંયમ હાય ઈંડો દરેક મહાન તિયા પ્રકાશા જરૂર હાય. ઈ તો જી પાપા પસ્તાવા કહીને દેવા માર્ગ મીચાને તિયાપો તેવજ મોના અવસ્થામાં જીવન જીવી રેવે ઈંડે દરેક મહાપો દેવા પ્રકાશ આવી ને જી તિયા નામા મહિમા કહી તિયા પગલા શાંતે માર્ગમી દોરી જા. તુમ્હો ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પર વિશ્વાસ કયા કા જો ની કયાવે તો આજજો જ કહા કેવ કા તો તિયા દરેક વિશ્વાસી પોયરા પગલાન શાંતે માર્ગમી દોરી જા. ઈ તો તી કોઈ દી આટવાના ના કેવ કા જ્યાં પ્રભુ દોરી જા
તા બધા જ શાંતિ ને શાંતિ જાય. વાલા દાદા અને બાઈ હું દેવા આંડી શાંતિ મેલુના માટો આપો જીવનમી જે અશાંતિ હાય તે રેખો આપો સેટો રેના હાય. અશાંતિમાં હાન કાયર કોય ટાકે, અશાંતિમાં હાન આત્મહત્યા વેલ ધોરી જાય, અશાંતિમાં હાન ગાંડો બનાવી દે. જો આજો તુમા જીવન में अशांति वे ते तुमी शांति वालो जीवन मेलवी हकते ने शांते पगलाहाम तुमी चानी हकते. ई तो ज वचन में लेखना मालो का तो आपो पाघान शांते मार्ग में दौरी जाए. હવે ત્રીજી બાબત આય કા તો આપોન સનાતન માર્ગ में દોરી જાય. એ વિષો બાઇબલ में આપું પાલજી તા આપોન કાય જ્યાં આવ્યો. ગીતશાસ્ત્રા ચોપડામ 139 અધ્યાય 24 વચન में એ બાબત વિષો લેખના માલો તા વચન મારફત બખ્ત દાऊद રાજા કાય જ્યાં આવે તે બાબત આપું પાલજી. વચન में એવ લેખ્યો કા માં ઇહમે કાય દુરાચાર વે તા તું માન પાલજો ને માન સનાતન માર્ગ में ચાનુજો. ભક્ત દાऊद રાજા પરમેહર દેવાન પોતા ઇહમુરા પાપા દુરાચાર વિસો જ્યાં આવે. જો કદાચ માં ઇહમે પાપ વે માં ઇહમે ખોટા વિચાર વે તો તું માન તપાસી પાલ ને હેતી સનાતન ઈ તો જે માર્ગા અંતના ઈંડો માર્ગ में તું માન કાયમ ચાનુજો. એવ ભક્ત દાऊद રાજા દેવાન અરજ કહે. વાલા દાદા અને બાઈ હું આજો આપું આંડો દેવાન કઈ હકતે કા માં હું પોતા પાપા સ્વભાવ બેદુલના ના માગતો હેતી દેવા આગો લાંડી અરજ કેવું કહી હકે. પણ દાऊद ભક્ત કહે કા તું માં ઇહમે ભૂલ હોદ ને માન તું સનાતન માર્ગથી ચાનો ઈ તો માય ફાચા ખોટા માર્ગ में ની દોરાઈ જામ. ઈ તો ભક્ત દાऊद પોતા જીવના પસ્તાવા કહીને દેવાન અરજ કહે. આજો આપું પણ આંડી અરજ દેવાન કહી હકતે ને દેવા સનાતન માર્ગ में ચાની હકતે. માં વાલા દાદા અને માં બાઈ હો તોતા દેવા હાય તો દરેક માં હા હૃદયા વિચાર જાય તુમી આમું કહંડે હાલત में હાય કાય કહી રહી હે બધી જ બાબત આપો દેવા આગોલ ફુલ્લી હાય. ઈ તો જ વચન में લેખ્યો કા માં હિમે દુરાચાર ખોટા વિચાર જોવે તો તું માન તપાસી પાલ ને માન કાયમ સનાતન માર્ગ में ચાનવ. માં દાદા અને બાઈ હો આપો જીવન में અનેક દુરાચાર હાય અનેક પ્રકારા પાપ હાય એ વિશ્વ આપું પણ ભક્ત દાऊदा ગાઉં દેવા આગોલ કબૂલ કહી હકતે. આપો જીવન પણ તિયાન હપના જરૂર હાય. જો કદાચ એક જ ખોટા વિચાર માં હા મન में આવે તો માં હાન તિયા જીવન में રેખો ઊંડી ખાઈમી દોરી જાય ને માં હું દુઃખી વે ને પોડી જાય. ઈતા માટો આપો મનમી રેખા ખોટા આચાર વિચાર બેદુલના ને દેવાન આપો મન ને હૃદય હપી દિયા. જો સનાતન માર્ગ હાય તીમે આપું ચાનજી. બાઇબલ આપોન એ કહે કા નીતે માર્ગ में ચાના. નીતિ તો હાચી કરણી હાચો કામ ખોટામ ચાનના ના. ખોટામ ચાનહું તે જી કાય આપો આહાય ઈ બધો લૂંટાઈ જા ને આપું અતેની અતે વેઈ જાઉં. જો માં હા આપો નીતિ વે તો માં હા જીવન में આશીર્વાદ આવી. જો નીતિ બરાબર ની વે તો માં હું સમાજ में ખોટો ગણાય ને બીજો માં હાનથી નુકસાન કહે. પ્રભુવા આપની આપોન જે નીતિ હાય તે તીઓ આપોન વચન મારફત જાવી. જો મહાન નીતિ હાચી વે તો મહાન દેવ ધૂળ મી રેખા મહેલ મી વહાવી પણ નીતિ હાચી ની વે તા હા રખુના વારા આવી. માટો ઓ મા દાદા અને મા બાઈ હો પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપોન દેવા નીતિ અને રીતે ચાનુના માટો વચન મારફત પ્રેરણાને દોરવણી આપે. જો આપું નીતેમ ચાનવું તો પ્રભુ આપોન પાયા જરા પાહો દોરી જા તો હિંડા જરા હાય તા આપોન ફૂક ની લાગે ને ફાપી પણ ની લાગે. એ વિશ્વ આપું બાઇબલ में પાલજી યશયા પ્રબોધકા ચોપડામ તિયા 49 અધ્યાય ને 10 વચન में તા એવ લેખના માલો કા તિયાન ફૂક લાગી ની ને ફાપી પણ લાગે ની તેવો જ લૂ ને તાપ ની લાગે. કેવ કા જો તિયાપો દયા કહે તો તિહાન દોરી ને જા ને પાયા જરા પાહો તિહાન ચાનવી આઈ ગોઠાજો આપોન બાઇબલ में રેખી જાના મિલે. ઈ તો નક્કી હાય કા આપો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપો વિશ્વાસ કરવું પડી. જો ની કહું તો આપોન આંડી જગામ રેના તક ના મિલના. કતી અદ્ભુત જગા વિશ્વ આપોન વચન મારફત જાવ ન માલો તિહાન ફૂક ની લાગે ઈ કડે હાય દેવા વિશ્વાસી પોરે જી તિયા હાચો કાર્ય में ચાનતે જી તિયા શાંતે માર્ગ में દોરાતે ને સનાતન માર્ગ में ચાનના ને દેવા આરી રેના માટો વિચારા કતે તિહાન ઓ માર્ગ મિલે. તિહાન કોઈ દી તા ફૂક ના લાગતા તેવો તિહાન ફાપી ના પણ લાગતી. કેવ કા તિહાન દોરનારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તિહા આરી હાય ને તો તિહા સ્વામી હાય. તેમાં દાદા અને બાઈ હો આંડો શાંતે ને સનાતન માર્ગ में ચાનના માટો તુમી આજો જ આવા ને દાऊद બકતા ગાઉં તુમા જીવન તિયાન હપી દિયા તો તુમાન સનાતન માર્ગ में ધોરી જા. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરા વહે. આજરો વચન માટો પ્રાર્થના કહું હું પવિત્ર અને પ્રેમી આમાં સનાતન પ્રભુ આમી તો આભાર માનતે કેવ કા તું આમાન અંધારા માર્ગ में રેખા દોરીન ઉજાલા માર્ગ में લાલા માટો ઓ પ્રભુ આમાં જીવન में ખોટા આચાર વિચાર વે
खोटी नीति वेते आजो आमी त आथाम आमा जीवन हप्ते तू आमान त पवित्र ने सनातन मार्ग में दोरी जो इंडिया में प्रार्थना है प्रभु यीशु आ नाम में आमीन। કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28 બાઇબલા આવચને મધુરે વાણી ઉનાયા પાવું ગોયું રોજ